अवधूत चिंतन श्री गुरुदेव दत्त. વિષ્ણુ ભગવાનના અવતાર પરશુરામ અને એમની આજે જયંતિ છે. અખાત્રીજના દિવસે પરશુરામ સ્તોત્ર પરમોસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી કૃત પરશુરામ સ્તોત્રમ. કરાભ્યામ પરશુમ ચાપમ દધાનમ રેણુકાત્મજમ જામદગ્ન્યમ ભજે રામમ ભાર્ગવમ ક્ષત્રિયાંતકમ. નમામિ ભાર્ગવમ રામમ રેણુકા ચિત્તનંદનમ મોચિતાંબાર્તિમુત્પાત નાશનમ ક્ષત્રનાશનમ ભયાર્થ સ્વજન ત્રાણો તત્પરમ ધર્મ તત્પરમ ગત ગર્વ પ્રિયમ શૂરમ જામદગ્નિ સુખમ મતમ વશીકૃત મહાદેવમ દ્રપ્ત ભૂપ કુલાંતકમ તેજસ્વિનમ કાર્તવીર્ય નાશનમ ભવનાશનમ પરશુમ દક્ષિણે હસ્તે વામે ચ દદતમ ધનુઃ રમ્યમ ભૃગુ કુલોત્તમ સમ ઘનશ્યામમ મનોહરમ શુદ્ધમ બુદ્ધમ મહાપ્રજ્ઞા મંડિતમ વર્ણપંડિતમ રામમ શ્રીદત્ત કરુણા ભાજનમ પ્રિયરંજનમ માર્ગણા શોષિતા ધ્વંસમ પાવનમ ચિરજીવનમ ય એતાની જપેન્દ્રા મનામાની સકૃતિ ભવે. ઇતિ શ્રી પરમોસ પરિવ્રાજકાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી વિરચિતમ શ્રી પરશુરામ સ્તોત્રમ સંપૂર્ણમ. પરશુરામ ભગવાન વિશે બીજી વાત કરવાની એટલે પરશુરામ ભગવાને સહસ્ત્રાર્જુન રાજાનો વધ કર્યો હતો. એ સહસ્ત્રાર્જુન પણ દત્ત ભગવાનનો શિષ્ય હતો અને પરશુરામ ભગવાને પણ દત્ત ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. પરશુરામ ના સ્વરૂપનું વર્ણન આ સ્તોત્રમાં કર્યું છે, જેમાં ડાબા હાથમાં ધનુષ છે અને જમણા હાથમાં પરશુ છે. પરશુ એમના હાથમાં હોવાથી એમનું નામ પરશુરામ તરીકે તેઓ ઓળખાય છે. અને સહસ્ત્રાર્જુન રાજાના વધ પછી એમને ખૂબ શોક થાય છે, એટલે દત્ત ભગવાનના શરણે જાય છે. દત્ત ભગવાન એમને જે બોધ પ્રદાન કરે છે એને ત્રિપુરા રહસ્ય એમ કહેવામાં આવ્યું છે. દત્તો ભાર્ગવ સંવાદ એ રીતે પણ મરાઠીમાં એ વિશેની ચોપડી છે. પરશુરામ ભગવાન ભૃગુ કુલોત્પન્ન એ રીતે કહેવાય છે. ભૃગુ ઋષિના કુળમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ જમદગ્નિ ઋષિ અને માતાનું નામ રેણુકા. તો રેણુકા એ સતી થવા માટે માહુરગઢ જાય છે અને ત્યાં દત્ત ભગવાન એ ક્રિયા બધી કરાવે છે. આજે પરશુરામ ભગવાનની જયંતિ છે, તો એમને શતશઃ વંદન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પરશુરામ ભગવાન નો અવતાર એ વિષ્ણુ ભગવાનનો અવતાર ગણાય છે. તેઓ સપ્ત ચિરંજીવીમાં પણ એમની ગણના થાય છે અને તેમણે 21 વખત પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી. એના પછી તેઓ સમુદ્રમાં તપશ્ચર્યા કરવા ગયા. એમને જે દુઃખ થયું હતું કે મેં સંહાર કર્યો કે મારે શું કરવું, એટલે દત્ત ભગવાન પાસે ગયા. દત્ત ભગવાન એમને કહ્યું કે તું 100 મહિના ચડ અને સમગ્ર પૃથ્વીનું દાન કશ્યપ ઋષિને આપી દે. પરશુરામ સમગ્ર પૃથ્વીનું દાન કશ્યપ ઋષિને આપીને પોતે સમુદ્રમાં તપશ્ચર્યા કરવા ગયા. પણ છતાં બ્રાહ્મણો એમની પાછળ લાગ્યા, અમને કંઈક આપો દાનમાં, અમને કંઈક દાનમાં આપો. એમને કહ્યું મેં તો સમગ્ર પૃથ્વીનું દાન કશ્યપ ઋષિને કરી દીધું છે. તો બ્રાહ્મણ કે તો અહીંયા કેમ તમે અહીંયા ઉભા છો? એટલે એ સમુદ્રમાં જે ઉભા હતા ત્યાં પણ એમને જમીન કરીને એ જમીન એ બ્રાહ્મણોને દાનમાં આપી. ફરી ડીપ સીમાં તેઓ ગયા અને તપશ્ચર્યા કરવા લાગ્યા. બ્રાહ્મણો એમની પાછળ પડ્યા એટલે ત્યારથી તેઓ અદ્રશ્ય રીતે એ પ્રવાસ કરે છે.